જય શ્રી રામ। એક વખત તુલસીદાસને કોઈકે પ્રશ્ન કર્યો કે જ્યારે પણ કોઈક વખત એવું પણ બની શકે કે ભક્તિ કરવાનું મન ના હોય, માળા કરવાનું મન ના હોય, છતાં પણ ભગવાનનું નામનો જપ કરીએ તો શું એનું ફળ મળે કે ના મળે? આવો પ્રશ્ન તુલસીદાસને કોઈકે કર્યો। તુલસીદાસ હસતા જવાબ આપ્યો કે તુલસી મેરે રામ કો રીજ ભજો યા ખીજ, ભોમ પડા જા મેં સભી ઉલ્ટા સીધા બીજ। તુલસીદાસ કહેવા લાગ્યા કે જ્યારે પણ ધરતીમાં બીજનું રોપણ કરવામાં આવે છે ને, જોવામાં નથી આવતો કે ઊંધું પડ્યું કે સવડું પડ્યું, પરંતુ ગમે એવી રીતે બીજ વાવવામાં આવે તો એનું ફળ મળે જ છે અને એમાંથી અંકુરિત થવાનું જ છે। એવી જ રીતે તુલસીદાસ કહે છે કે તમે ભગવાનની ભક્તિ ગમે એવી રીતે કરો, રીતથી ભજો કે ખીજથી કે ઘરે બેઠા કે બહાર જાત